આજની વિડીયોમાં આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શૌર્ય કથા પર નજર કરીએ છીએ। રાણી લક્ષ્મીબાઈ માત્ર એક રાણી જ નહોતી, પરંતુ તે ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની પ્રેરણા સ્ત્રોત હતી। ચાલો આ મહાન નાયિકાના જીવનને ઊંડાણથી જાણીએ। રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ કાશીમાં થયો હતો। તેમનું નાનકડું નામ મણિકર્ણિકા તાંબે હતું, પરંતુ પ્રેમથી તેને મણુ કહેવામાં આવતું। છેવટે તેઓ ઝાંસીના મહારાજા ગંગાધર રાવના પત્ની બન્યા અને ઝાંસીની રાણી બની। મણુએ પોતાના બાળપણથી જ તલવારબાજી, ઘોડેસવારી અને યુદ્ધ કૌશલ્ય શીખવાનું શરૂ કર્યું। તેઓએ સ્વાભિમાન અને ધીરજના ગુણો શીખ્યા, જે આગળ જઈને તેમને એક અદ્ભુત યોદ્ધા બનાવ્યા। ગંગાધર રાવના અવસાન પછી બ્રિટિશ શાસનને લાગ્યું કે ઝાંસી તેમને સરળતાથી સોંપશે, પરંતુ લક્ષ્મીબાઈએ એવું નક્કી કર્યું કે મેં મારી ઝાંસી નથી આપવી। તેમણે ઝાંસીના સાથે જોડાણ કર્યું અને ઝાંસીના રક્ષણ માટે મજબૂત સેનાનું નિર્માણ કર્યું। હવે રાણી લક્ષ્મીબાઈ માત્ર એક શાસક નહીં, પરંતુ એ હવે લડવૈયા બની ગઈ। તેમણે પોતાના કિલ્લાનું રક્ષણ કરવા માટે મહિલાઓના જૂથને પણ તાલીમ આપી। આ યાદગાર પળો ભારતના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ છે। 1857માં બ્રિટિશ સામે ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈએ મુખ્ય ભૂમિકા ભજવી। તેમણે પોતાના દેશપ્રેમને સાબિત કરવાનું નક્કી કર્યું। રાણી લક્ષ્મીબાઈએ તલવાર હાથે લેતા કહ્યું, મેરે જીતે જી ઝાંસી નહીં દૂંગી। ઝાંસીના કિલ્લાને બચાવવા માટે રાણી લક્ષ્મીબાઈએ શત્રુઓ સામે અડીખમ મુકાબલો કર્યો। તેમણે કાળે ઘોડા પર ચઢીને પોતાના પુત્ર સાથે કિલ્લાની બહાર જઈને યુદ્ધ ચાલુ રાખ્યું। ઝાંસીની રાણીના બહાદુરના કિસ્સાઓ આજે પણ તમામ દેશભક્તો માટે પ્રેરણારૂપ છે। તેમની નિર્ભયતા અને યુક્તિથી અનેક બ્રિટિશ સૈનિક પરાજય પામ્યા। 17 જૂન 1858ના રોજ સરમથુર પાસે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ શહીદ થઈ ગયા। તેમના બલિદાનને માત્ર ઝાંસી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે આઝાદીની ચિંતામણી રચી। તેમના જીવન અને મૃત્યુએ સૌને શીખવી દીધું કે આઝાદી માટે બલિદાન આપવું પડે છે। અંગ્રેજો પણ કહી ગયા, રાણી લક્ષ્મીબાઈ માણસ ન હતી, પણ ઈશ્વરીય શક્તિ હતી। મિત્રો, રાણી લક્ષ્મીબાઈનું જીવન આજે પણ દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે। તેમની કહાની કહે છે કે સાહસ, ધીરજ અને પ્રેમથી આપણે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ। તમે પણ આ મહાન નાયિકા વિશે શું વિચારો છો? કોમેન્ટમાં તમારા વિચારો શેર કરો। વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।